સુરતના અમરોલી વિસ્તારમાં ગત 8મી ઓગસ્ટના રોજ થયેલી હત્યાના ગુનામાં અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રાહુલ ઉર્ફે માયા વર્માને ઝડપ્યો છે. આ ઘટનામાં ભગુભાઈ નાયકા દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ 8મી ઓગસ્ટના રોજ રાહુલ દેવીપૂજક અને રાહુલ વર્માએ આશિક નાયકા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આશિક નાયકાને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આરોપીને પકડવા માટે અમરોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. બાતમીના આધારે અમરોલી પોલીસે આરોપી રાહુલ ઉર્ફે માયા વર્માને અમરોલી કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશીષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવીપૂજકે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતાં ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતાં તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે. આરોપી રાહુલ અજય દેવીપૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે. તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. મરણ જનાર છે એ સિંચાઓ ઉપર કતારગામ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો. આરોપીઓ પણ મજૂરી કામ કરે છે. તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે. મારનાર પણ મજૂરી કામ જ કરે છે.